હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં છો. તો બધાને જય માતાજી, રામ રામ ને સીતારામ. માતાજી બધાને સારા રાખે એવી આપણે આશા રાખીએ છીએ. સારું હાલો મિત્રો, તો અમે છે ને અત્યારે ફરવા આવેલા છીએ. તો નીતુને અહીંયા આવ્યા તો આપણે 2-3 જગ્યા બતાવી દઈએ. આગળની તમને જગ્યા તો બતાવી છે. તો અત્યારે જવાનું છે આપણે દરિયા કિનારે. અને ત્યાંનો નજારો છે ને ભાઈ બહુ ફેમસ છે, મસ્ત નજારો છે અને જગ્યા 1 નંબર છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આપણે ત્યાં જઈને મળીએ. જો અત્યારે આપણે જઈએ છીએ લગભગ છે ને બપોરના 1 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા ભાઈ જમવાનું બાકી છે. આપણા ગામડા કરતા તો સારું છે, આમ રોડ રસ્તા સારા છે, મતલબ આમ મજા આવે. હા, આપણે તો હું બાવળિયા હોય એકલા, ઈ બહુ મસ્ત લાગે. કા આ ઝાડવા ક્યાં છે તને ખબર? આપણે કઈ કારણ મિત્રો કમેન્ટ કરજો, ઝાડવા છે ને શેના છે? મને તો નાળિયેરી જેવું લાગે બધું, પણ આ શું છે નહીં મને ખબર નહીં. ખાસ કરીને તમને ખબર હોય ને તો કમેન્ટ કરજો, ઝાડવા શેના છે? કેમ લાગે? આપણને તો કઈ આઈડિયા ન હોય. અને આ તમને સામે જે ઓલો ટાવર જેવું દેખે ને, આ ટાવર જેવું, ઈ તને શું છે ખબર છે? આ ટાવર જેવું શું છે ખબર હે? કઈ ખબર નહીં. તને ખબર નહીં? નહીં. આ છે ને એરપોર્ટ છે આપણે. તો જો આ એરપોર્ટ છે. દુબઈ ને આવી જાય ને. તો મિત્રો આપણે આવી ગયા છીએ દુબઈ. તો જો નજારો કેવો છે? દુબઈ છે? મને નથી ટોબીકો એરપોર્ટ છે તો દુબઈ હશે ને. ખબર નહીં આ શેનું એરપોર્ટ છે. તો આપણે આવી ગયા છીએ બીચે. અહીંયા છે ને બીચ મસ્ત છે, નજારો જો જોરદાર છે. નાજીને જાય અને અહીંયા છે ને બાજુમાં જો કપડાં ને એવું બધું વેચાય છે, મસ્ત મસ્ત. અને બીચે આવ્યો ને તો આ એક પર્સી આપી છે. આ પર્સી છે ને આપતી ખબર ને દર વખતે આવી જ નહીં તો આ પર્સી આપી દે છે. હું છે ને તમને ખાસ કરીને ખબર હોય ને તો કહીજો. આ પૈસા 50 રૂપિયા લીધા છે. 50 રૂપિયા લીધા છે. ઝાલાવાડી ગ્રામ પંચાયતના લે છે કંઈક 50 રૂપિયા. હા ભાઈ છે ને પૈસા દર વખતે લે છે. શું કરવા લેતા છે કંઈ ખબર નહીં. ફરવા લાયક છે, સ્થળ છે તો પૈસા લેવા જોઈએ કે ન લેવા જોઈએ અમને ખબર નહીં. ખાસ કરીને તમને ખબર હોય ને તો કમેન્ટ કરજો. સારું હાલો હવે બીચે જઈને પછી મળીશું. ભાઈ જો નાવા માટે તૈયાર થઈ જાય. રિયાન નાવાનું છે ને તારે ભાઈ? ઓય માં જો એને માથે વાગી ગયો. રિયાન નાવાનું છે ને તારે? રિયાનભાઈ છે ને તો કપડા બદલાવ્યા કે નહીં તો 2 વાર વગાડી દીધું. સારું હાલો હવે બીચે જઈને પછી મળીશું. આપણે દરિયા કિનારે આવી જશે અને રિયાનભાઈ અમાર નીચે ઉતરીને દોડવા માંડ્યા. બોલો તેડેલ હતો ને નાથી તો જો રિયાન તો જો દરિયામાં હાથ કરે છે. જો રિયાન છે ને બીવી છે કે રિયાન? કાઢવાના છે ઘડીક આપણે અંદર જઈએ ને તો રિયાન ભાગડે નાતા થઈ જાય પછી નીકળે છે. તો જો મસ્ત મજાનું છે. અત્યારે બપોરનો ટાઈમ છે ને એટલે કોઈ માણસો નથી નીકળતો. અહીંયા બહુ માણસો હોય. અમે એકવાર આવ્યા હતા અહીંયા બહુ માણસો હોય એટલે ત્યાં એટલા માય ની એટલા માણસો હોય, પણ આજે થોડુંક વહેલું છે કે એટલે ઓછા માણસો છે. જો નટરાજ એકલા આટા મારે. આમ થોડાક એવા છે, ઉલકા થોડાક છે, પછી આમ થોડાક એવા માણસો છે. રિયાનભાઈ બીવે છે, ફોટો શૂટ કરે છે બધે. તો જો મસ્ત છે નજારો. અહીંયા વ્યા હોય એમ કે પાણી નથી જાતું. બોલો હો કેવલ લઈ હોય તો નાવા મળ્યા હોય. આને બીક લાગે. હા બીક લાગે હોય એને. પાણીમાં આવતો ને પાણી મારે આમ પાણી હાલી જો રિયાને હવે પલળવા માંડ્યો છે ધીમે ધીમે. જો મજા આવવા મળી છે ને. જો અહીંયા છે ને ફાઇનલી છે ને પ્લેન ઉપડ્યું છે. જો મસ્ત ઉપડ્યું, ટેક ઓફ કર્યું કહેવાય કે ઉપડ્યું કહેવાય ઉપડ્યું કહેવાય કોને ખબર. જો મસ્ત મજાનું જાય છે, પ્લેન જોરદાર છે. હમણાં આપણે કીધું હતું ને દુબઈ છે તો દુબઈ હમણાં નહોતા બધા બેઠા, એ બધા જતા રહ્યા. અરે વાહ, આ દુબઈ જાય કે નહીં? રિયાનભાઈ રમવાની મજા આવી ગઈ. તો બનાવ્યો પેલા જો આપણે નથી એવા છે ને હવે આવી જશે જમવા માટે. જમવા બે ગયા. હું મંગાવ્યું જમવામાં જો આપણે પનીર ટીકા શાક છે મસ્ત મજાનું અને બહુ મોંઘું છે. કેટલું? 300 રૂપિયાનું છે પનીર ટીકા. એટલું ન આવે. અમારે તળાજા હોય કે ને તો આ 150 મળી જાય. કોમે મળી જાય. 5 રોટી છે, સાસ કેમ આમ જો સલાડ ને એવું છે જમવામાં. હાલો જમી લઈને પછી અમારે આયા છે મથે છે. રિયાનભાઈ એક જ ના ને અમને થકવાડી દીધું. સરસ મજાનું જમી લઈ પછી મળીએ હવે આગળ કે બીજું હું જમવાનું છે એમ કે આમાં ધરાવું નહીં એવું લાગે. ભૂખ લાગી એટલી બધી કે હવારનું કંઈ ખાધું નીકળ નાસ્તો કર્યો. આપણે જમી કરીને થઈ જશે નેવરા અને જવાનું છે રૂમ રાખવા માટે. તો રૂમ તો છે ને આપણે કાલે રાતે લેતી ને એ પણ બીજી હતી ને આજે પણ હવે બીજી રાખવાની છે, કેમ કે આજમાં નાઇટ અહીંયા રહેવાનું છે.
તો હવે તમને બતાવ્યું કે હવે બીજે ક્યાં જાશું કે રૂમ રાખશું. તો સારું હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, તમને મજા આવશે. સારું હાલો તો જો આપણે છે ને હોટલ રાખવાની હતી તો રાખી લીધી છે મસ્ત મજાની. તો આ આપણે રૂમ રાખી છે અને અહીંયા બધી હોટલો છે મસ્ત મજાની. આપણે અહીંયા રાખીશું. તો અમે લોકો અહીંયા રાખી છે. તો હવે જઈએ છીએ બહાર આટા મારવા ફરવા, કેમ કે ઘડીક વાર રૂમ રાખી ને પછી થાકી જતા, ઘડીક વાર આરામ કર્યો અને ઘડીક વાર મોબાઈલ ચાર્જિંગ કર્યું ને એવું બધું કર્યું. ને હવે જઈએ છીએ ફરવા માટે આગળ. તો હવે તમને બતાવશું કે ક્યાં ફરવા જઈએ. આમ ફરીને થાકી જાય તો ઘર ભેગું થઈ જાવ ને આમ થઈ ગયું છે. તો જો રિયાનની દાંત કાઢી ઘર યાર. તો સારું હાલો તો હવે જઈએ છીએ. હાલો તો જો આપણે પાણીપુરી ખાવા આવી જશે. મસ્ત છે પાણીપુરી, તો મોઢામાં પાણી આવે છે. તો લઈને છે ને હાથમાં લીધે કે હાલો વિડીયો બનાવી. તો હાલો બધા પાણીપુરી ખાવા બહુ ટેસ્ટ મસ્ત છે. એક તો ખાઈ લીધી. તો જો ભાઈ પાણીપુરી થઈ ગઈ છે કમ્પ્લીટ. એક બે તો નીચે ઉપાડી ગઈ છે. અને અમારા રિયાનભાઈ છે ને કોરી પાણીપુરી ખાઈ. હા કેમ લાગે? મસ્ત છે. તો નહીં તો ખાવામાં ધ્યાન છે, પાણીપુરીમાં ધ્યાન દેશે, વિડીયો બનાવવાનું ધ્યાન નહીં દે. સારું આપણે એકાદું શાખી લઈને આપણે બહુ પાણીપુરી ખાવે નહીં, કેમ કે આપણે હમણાં છોડા પીધી થોડી વાર પહેલાં. તો મસ્ત મજાની પાણીપુરી છે. જો કીધું ને જો એને ટાઈમ નથી બોલવાનો. હાલો પાણીપુરી એકાદી શાખી ને પછી મળે. હાલો તો જો આપણે પાણીપુરી ખાઈને મસ્ત મજાના રૂમે એવા છીએ ને રૂમ આપણે પહેલા રાખી લીધી. તમને કીધું જ છે બધાને. તમારા રિયાનભાઈ જોઈએ રબે છે, પપ્પા પિતા છે, કેમ કે ઘડીક હવે આરામ કરશું, હજી ખાવાનું બાકી છે હાજનું. તો હવે પછી થોડીક વાર રહીને આપણે ખાવા જઈશું. તો રૂમ તો કાલ હારી નહોતી બહુ એટલી બધી, આજ રૂમ હારી છે. કાલ મસરા કેડા, કાલ એસી કરીને એસી વાળી નહોતી, આજ તો એસી શરૂ છે. આપણે મસ્ત મજાની એસી શરૂ છે. અત્યારે છે ને આપણે લોમાં મૂકી સોળ ઉપર આમાં કોઈ દેખાતું નથી, સોળ ઉપર મૂકી દીધી લોમાં અને ફરે જ છે. હે આજ તો છે ને હાલીને થાકી જાય, કેમ કે બધા રખડા દરિયા ને આમને તેમને. હું તો થાકી જ ફરી આરામ કરીએ ને પછી જમવા જાઉં, કેમ કે નીકળીએ પાણીપુરી ખાધી. આપણે પાણીપુરી ક્યાં બહુ ભાવે નહીં, એકાદી સાખી હતી તેને હારે. એને એમ થાય કે આને ખાધી નહીં, એને ખાવી હોય ને આપણે ખાવી ન તો એકાદી પૂરી સાખીને માન રાખી લે એમ. હમણાં થોડી વારમાં આરામ કરી જવાનું છે જમવા. હું જમતો ને તો બતાવીશ. રિયાનભાઈ તો શું કરે? મોબાઈલ શરૂ કરી દીધો ઘડીક વાર. કૂતરા લો થાકી જાવ ને. હા તો ફેરા બહુ એટલે તમને તો કાંઈ એટલું બધું બતાવાય નહીં, નકર 2 કલાકનો વિડીયો થઈ જાય. તમને હારે વસ્તુ બતાવી ને અમુક ઉતારવાની ભૂલી જાય, કેમ કે ફરવામાં હોય, મોજમાં હોય, મસ્તીમાં. તો ને નાહવાની કાંઈ એવું બધું મજા ન આવે દીવમાં. હવે સર કોઈ જ ન દીવ, કેમ કે એટલું બધું દીવમાં ખાસ છે નહીં કાંઈ. આ તો ઠીક આયા ઓરા આવેલા હતા, મારે એક મનતા છે પૂરી કરવાની હજી કાલમાં, એટલા માટે આવેલા. જો મારે યાર કમરા આવીને સારું હાલો પછી મળીશું, કેમ કે જગ્યાએ કાલે પગે લાગવા જવાનું છે. નેક્સ્ટ વ્લોગ આવશે. સારું હાલો તો હવે શું આરામ કરી જાય, ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. સારું હાલો વ્લોગ થઈ છે બહુ મોટો. આ સાથે વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળીશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.